દિલની આ બાજુ અડે છે એટલે એટલા માટે આપણે આ લકડું ભીડાવ્યું છે. તો હાલો મિત્રો, સ્વાગત છે મારા એક ફરી નવા બ્લોગમાં. કેમ છો? જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો હું આવી ગયો તો કેનાલ ઉપર આજે ટોટો ભરવા માટે આપણે મશીન ચાલુ કરવાનું હતું એટલે ટોટો ભરવા આવી ગયો. તો મિત્રો ટોટો આપણે કઈ રીતે ભરીએ છીએ જુઓ. આ કેનાલ છે જુઓ, સામે આપણો ટોટો છે લાંબો કરેલો આટલી ભૂંઈ. હવે આપણે આ ભરવાનું છે મિત્રો. આ ભર્યા વગર મશીન ચાલુ થતું નથી એટલે ભરવો જ પડે પેશિયલ. જુઓ આપણે 2 ડોલું લાવી દીધી છે. અને મિત્રો આ જુઓ તમે, અહીંયા આપણે પાણી નામીએ છીએ. જુઓ તમને પાણી નામીને પણ દેખાડી દઉં. જુઓ મિત્રો, આપણે આમાં છે ને, આમાં પાણી નામવાનું સામે છે ને બીજું જુઓ આપણે ખામણું બનાવેલું છે. આવી રીતે તમે કેનાલમાં ટોટો ભરવાનો હોય છે. જુઓ અમારે અને સામે મિત્રો છે ને ઓલું એ એટલે હવા કાઢવાનું, લાઈન ભરો એટલે હવા કાઢવા જોઈએ ને કે લાઈન ના ભરાય. આમાં પાણી નામવાનું. અને જુઓ આવી રીતે મિત્રો અમે આ ડોલ છે ને આપણા ટોટો. અને મિત્રો અત્યારે તો કેનાલમાં બહુ જ ઘણું બધું પાણી આવી ગયું છે. જુઓ તમને દેખાતું હશે. જુઓ મિત્રો, આપણે મિત્રો ડોલ ભરવા જવાની છે. જોઈ લઈએ. જુઓ મિત્રો હું આવી રીતે લાઈન ભરું છું. જુઓ અહીં આપણે પાણી છે. અને મિત્રો જુઓ કેનાલ અત્યારે ફૂલ ભરેલ છે મિત્રો. કેનાલ જુઓ 2 સાઈડથી દેખાડી દીધું તમને. અને આપણે આવી રીતે ડોલ ભરવાની હશે પાણીમાં. જુઓ આવી રીતે લઈને આપણે ઉપર જવાનું હશે. જુઓ હવે આવી ગયા આપણે. હવે આપણે આમાં નામવાની હોય છે પાણી. જુઓ આવી રીતે આપણે પાણી નામવાનું હોય છે. તો મિત્રો આપણે આવી રીતે લાઈન ભરવાની હોય છે કેનાલ ઉપર. અને લાઈન ભરીને પછી મશીન ચાલુ કરવાનું છે. આપણે આમાં આખી ટોટો ખાલી થઈ જાય તો આપણે 20 થી 25 ડોલું પાણી જોવે છે ભરવા માટે. અને ના થાય તો ના જોવે મિત્રો. તો 20 થી 25 ડોલું. અને બ્લોગમાં બન્યા રહેજો, આગળ હું તમને મશીન ચાલુ કરીને બતાવીશ. તો વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે. અને મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આગળ બન્યા રહેજો બ્લોગમાં. લાઈન ભરી રહ્યા છે મશીનની ટોટાની. અને હવે આપણે કરવાનું છે મશીન ચાલુ. તો બ્લોગમાં બન્યા રહેજો કેવી રીતે મશીન ચાલુ કરવાનું હોય છે. તો વિડીયો પૂરો જોજો તો જ ખબર પડશે મિત્રો. તો બ્લોગમાં બન્યા રહેજો. જુઓ મિત્રો આપણે એ કાંઈ વાલ મૂકેલો છે. આ મશીન ચાલુ કરો એટલે આ પહેલો આ વાલ ખોલવાનો હશે આપણે. અને પછી આપણે મિત્રો મશીન બંધ કરીને પછી આ વાલ ખોલવાનો છે. જુઓ આ વાલ ખોલો એટલે આપણે છૂટા ટોટે પાણી આડે છે. જુઓ અહીંથી પછી આપણે મશીન બંધ કરી દેવાનું. પછી આપણે આ વાલ ખોલો એટલે મશીનની જરૂર નહીં પડતી. એટલે ખાલી છે ને મિત્રો આપણે અડધો કલાક જ મશીન હાંકવાનું હોય છે. અડધો કલાકમાં સામે પાણી નીકળી જાય એટલે આપણે ટોટાનો વાલ ખોલી દેવાનો. એટલે આપણે ખેતરમાં ટોટેથી પાણી જાય છે. પછી મિત્રો આપણે મશીનની જરૂર નહીં પડતી. અડધો કલાક મશીન હાંકવાનું હોય ખાલી. સામે ખેતરમાં પાણી નીકળી જાય એટલે આપણે મશીન બંધ કરી દેવાનું. ને આપણે આ ટોટાનો વાલ ખોલી દેવાનો એટલે પછી પાણી જવા માંડે ટોટે. જુઓ તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે કરીએ મશીન ચાલુ. તો મશીન કેવી રીતે ચાલુ થાય છે તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આ છે આપણું હંડલ. જુઓ હંડલ મિત્રો ખરાબ થઈ ગયું છે. હંડલમાં કાંઈ છે નહીં. આવી રીતે પકડીને આપણે હંડલ મારી દેવાનું છે. અને હવે આપણે મશીન ચાલુ કરી લઈએ. તો આપણે મિત્રો હંડલમાં કાંઈ સાર નહીં, કેમ કે ટેસ્ટી નહીં હંડલની. હવે આપણે હંડલ મારી લઈએ. આપણે વાલ ખોલી દીધો અને પાણી નીકળવા મંડી પડ્યું છે. જુઓ હા મિત્રો આ છે ને મિત્રો એર કાઢવાનું છે. જુઓ અહીંયાથી એર નીકળે છે. અને આ વાલ છે મશીનનો. અને આ છે આપણી પાણીની નળીની, એ ખુલ્લો જ છે. જુઓ મશીન પણ કમ્પ્લીટ છે. આપણે રિપેરિંગ કરી તારનું મશીન કમ્પ્લીટ ચાલુ થઈ જાય એક જ હેન્ડલે. મિત્રો આપણે પટ્ટાનું લેવલ ખસી ગયું છે. એટલે પટ્ટો લેવલમાં નહીં હેડતો. જુઓ દિલની આ બાજુ હેડે છે એટલે એટલા માટે આપણે આ લકડું ભીડાવ્યું છે. કેમ કે લકડું ના ભીડાવે તો
હેડે જ નહીં મિત્રો, એટલે આપણે લકડું ભીડાઈને નાખવાનું હોય છે. અને જુઓ મિત્રો, રેડની નળીએ આપણે પાણી નીકળે છે. જુઓ કેટલું પાણી દૂર જાય છે. જો આપણી સામે નળી પણ ચાલુ થઈ ગઈ. મશીન મિત્રો સામે મશીન પડ્યું ને 10નું મશીન હતું, ખરાબ થઈ ગયું હતું. હવે આ લાવી છે આપણે 8નું મશીન. 8નું મશીન છે. બહુ સરસ આવે છે 8નું મશીન, કેનાલ ઉપર ચલાવ. અને મિત્રો અહીંયા કેનાલ છે, અહીંયાથી આપણે લાઈન નાખેલી છે ટોટો. આ વાલ આવ્યો એ ટોટાનો જેને મશીનનું અલગ કનેક્શન કરેલું છે અહીંથી. એવી રીતે આપણે કરેલું છે મિત્રો. તો મિત્રો આપણું મશીન કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. અને ખેતરમાં પાણી જાય, ફોન આવે એ પ્રમાણે ખબર પડે. પછી આપણે મશીન બંધ કરી દેવાનું, પછી આપણે ટોટો ચાલુ કરવાની છે. અને અહીંયા અમારે પાઇપ લાઈન તૂટી હતી, તો એ પણ તમને દેખાડી દઉં. જુઓ અમે હાથો કર્યો છે, અહીં તૂટી ગઈ હતી પાઇપ મારી. તો જોતા રહેજો. જો આપણે હાથો કરી દીધો છે કમ્પ્લીટ. અહીંયા હાથો કરી દીધો છે. જુઓ રબડ મારીને કરી દીધો છે હાથો. આ પાઇપલાઇન તૂટી ગઈ હતી એટલા માટે હાથો કરી દીધો છે. પાણી તો જાય છે થોડું ટેપું, વધારે નહીં જતું. સામે આપણું મશીન છે. જુઓ અહીંયાથી મિત્રો લાઈન આવી છે, અને અહીંથી મિત્રો લાઈન તૂટી ગઈ હતી, એટલે આપણે રિપેરિંગ કરી છે. હવે મળશું મિત્રો આપણે ફરી નવા બ્લોગમાં. તો આજના બ્લોગમાં આટલું. બધા મિત્રોને જય માતાજી, જય જવાન, જય કિસાન.